સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે તો જૂનાગઢમાં શિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે તો મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે જેમાં હર હર મહાદેવના નાદ સાથે મેળાનો પ્રારંભ થયો છે। સાધુ સંતો અને અધિકારીઓ દ્વારા ધજા ચઢાવવામાં આવી હતી અને જેમાં 4 દિવસ ભોજન ભક્તિ અને ભજનનો ત્રિવેણી સંગમ થશે। સાથે જ ભવનાથ મહાદેવની પૂજા કરી મેળાને ખુલ્લો મુકાયો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ થયો છે। હર હર મહાદેવના નાદ સાથે મેળાનો પ્રારંભ થયો છે। સાધુ સંતો અને અધિકારીઓ દ્વારા ધજા ચઢાવાઈ હતી। ભવનાથ મહાદેવની પૂજા કરી મેળો ખુલ્લો મુકાયો છે તો જેમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। હર હર મહાદેવના નાદ સાથે મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે તો સાધુ સંતો અને અધિકારીઓ દ્વારા ધજા ચઢાવાઈ હતી મંદિર પર તો બીજી તરફ ભવનાથ મહાદેવની પૂજા કરીને મેળો ખુલ્લો મુકાયો છે। તો જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે। હર હર મહાદેવના નાદ સાથે મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, ભક્તો ઉમટી પડ્યા છે। ભગવાન શિવના દર્શન કરવા ભવનાથ મહાદેવની પૂજા કરી મેળો ખુલ્લો મુકાયો। વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ થયો છે, શું માહિતી? નીતા, બિલકુલ જે રીતે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો ને આજથી વિધિવત રીતે મહાશિવરાત્રીના મેળાનો છે તે પ્રારંભ થયો છે। ખાસ કરીને ભવનાથ મંદિરની અંદર પ્રથમ ધ્વજારોહણ થાય છે અને બાદમાં જે જુદા જુદા 3 અખાડાઓ આવેલા છે ત્યાં ધ્વજારોહણ થયા બાદ જે આશ્રમો છે, ભારતીય આશ્રમ છે, રુદ્રેશ્વર જાગીર આશ્રમ છે, તમામ આશ્રમમાં ધ્વજારોહણ થયા બાદ મેળાનો છે તે વિધિવત પ્રારંભ થતો હોય છે। આજે સાધુ સંતોની ઉપસ્થિતિમાં મેળાનો પ્રારંભ થયો છે। 4 દિવસ સુધી આ મેળો ચાલશે જેમાં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ ઉમટી પડશે અને સાધુ સંતો પણ છે તે આગમન થયું છે। ખાસ કરીને જે વિદેશી સાધુ છે તે પણ મહાશિવરાત્રીના મેળાનો આનંદ માણવા આવતા હોય છે ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે 4 દિવસના મેળામાં ઉમટી પડશે। એટલે ચોક્કસથી કહી શકાય કે આજથી વિધિવત જે મેળાનો પ્રારંભ થયો છે અને મોટી સંખ્યામાં લોકો પણ હાલ મેળાની અંદર આવી રહ્યા છે અને ભવનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જૂનાગઢમાં શિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે। હર હર મહાદેવના નાદ સાથે મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે તો હજારો ભક્તો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે।